હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે આપણો સ્વાધ્યાય 2.2 જે છે એ કમ્પ્લીટ કર્યું હતું, રાઈટ. હવે આપણે આપણો જે પ્રકીર્ણ સ્વાધ્યાય આપ્યું છે ચેપ્ટર નંબર 2માં એની વાત કરીશું, રાઈટ. સો ક્વેશ્ચન નંબર 1 અને 2 જે તમને આપ્યું છે એમાં તમારે કિંમત જ શોધવાની છે, રાઈટ. સો એ ટાઈપના દાખલા જે છે આપણે સ્વાધ્યાય 2.2માં બી જોયા હતા, રાઈટ. કે કોઈ પણ મોટું એંગલ આપેલું હોય તો તમારે એને રિડ્યુસ કરીને કોઈ પર્ટિક્યુલર વિધેયના સહપ્રદેશમાં કઈ રીતે લાવવાનું, રાઈટ. સો આઈ હોપ કે બંને ક્વેશ્ચનના આન્સર તમને લોકોને આવડશે, રાઈટ. આપણે ક્વેશ્ચન નંબર 3થી સ્ટાર્ટ કરીએ. સો ક્વેશ્ચન નંબર 3 તમને શું કહે છે કે તમારે પર્ટિક્યુલર રિઝલ્ટ જે છે એ સાબિત કરવાના છે, રાઈટ. 3થી કરીને 8 સુધી બધા જ રિઝલ્ટ. હવે આના માટે મેઇન શું છે કે તમને લોકોને જે આપણે 11thમાં ફોર્મ્યુલાઝ જોઈતી એ બધી યાદ હોવી જોઈએ, રાઈટ. એનો જ ઉપયોગ કરીને આપણે આમાં આપણા રિઝલ્ટ જે છે સાબિત કરવાના છે. આમાં કોઈ જ તમારે અત્યારની ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવાની નથી. સ્ટાર્ટ ક્યાંથી કરવાનું તો તમે ધ્યાનથી જુઓ કે તમને અહીંયા આપ્યું છે 2 sin inverse 3/5 અને ઇઝ ઇક્વલ્સ ટુ તમારે સાબિત કરવાનું છે tan ઇન્વર્સ 24/7. હવે તમારે જ્યારે બી આવું રિઝલ્ટ સાબિત કરવાનું હોય તો અહીંયા જે વિધેય તમને આપ્યો છે એમાં તમારે શું કરવાનું, એને થીટા ધારી લેવાનું. એટલે કે સાઇન ઇન્વર્સ 3/5 ને થીટા લઈ લેવાનો, રાઈટ. અહીંયા તમને આપેલો જ છે. ઓબ્વિયસલી સાઇન ઇન્વર્સ છે તો થીટા ક્યાં બિલોંગ કરશે, -π/2 થી +π/2, રાઈટ. હવે સાઇન થીટાની વેલ્યુ શું મળશે, 3/5, રાઈટ. અને એના ઉપરથી તમારે આ પાયથાગોરસનો પ્રમેય યુઝ કરશો તો tan થીટાની પણ વેલ્યુ મળી જશે, રાઈટ, 3/4. હવે તમારે ઓલવેઝ શું કરવાનું તો કે આ જે તમારો tan ઇન્વર્સ છે ને એ tan ઇન્વર્સને સામે લઈ જવાનું, રાઈટ. એટલે કે જે તમારું 2 sin ઇન્વર્સ 3/5 છે એ બાજુ તમારે tan ઇન્વર્સને લઈ જવાનું. તો તમારું જે tan ઇન્વર્સ છે આવા કંઈક ફોર્મમાં કન્વર્ટ થઈ જશે, tan 2 sin ઇન્વર્સ 3/5, રાઈટ. અને હવે આપણે ધારેલું જ છે સાઇન ઇન્વર્સ 3/5 ને થીટા, તો ત્યાં આપણી પાસે ડાયરેક્ટલી શું આવી જશે, tan 2 થીટા. અને tan 2 થીટાની ફોર્મ્યુલા તો આપણાને ખબર જ છે, રાઈટ. શું મળશે તો કે 2 tan થીટાના છેદમાં 1 - tan² થીટા. ને હવે tan થીટાની વેલ્યુ આપણાને ઓલરેડી મળી ગઈ છે 3/4. સો 3π/4 રાખશો અને સાદું રૂપ આપશો એટલે તમને આન્સર મળી જશે. અને પાછું tan ને તમે જમણી બાજુ લઈ જશો તો ત્યાં તમને મળી જશે tan ઇન્વર્સ 24/7. અને આવું જ કંઈક રિઝલ્ટ આપણે સાબિત કરવાનું હતું, રાઈટ. સો બેઝિકલી તમારે શું કરવાનું કે ડાબી બાજુ જે આપ્યું છે એને તમારે થીટા લઈ લેવાનું અને જમણી બાજુ જે પ્રતિવિધેય આપ્યું છે એને ડાબી બાજુ લઈને તમારે ત્યાં સૂત્ર મૂકી દેવાનું. એટલે દરેક ક્વેશ્ચનમાં તમારું જે કામ છે ઇઝી થઈ જશે, રાઈટ. સો ઓલવેઝ દરેક ક્વેશ્ચનમાં તમારે આ જ પ્રોસેસ ફોલો કરવાની હશે. આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક ક્વેશ્ચન જોઈએ એટલે તમને ક્લિયરલી ખ્યાલ આવી જાય કે તમારે હરેક ક્વેશ્ચનમાં કરવાનું શું છે, રાઈટ. બેઝિકલી સૌથી પહેલાં તમને તો ફોર્મ્યુલા યાદ આવવી જોઈએ કે અહીંયા તમારે કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની થશે, રાઈટ. હવે અહીંયા તમે જુઓ સાઇન ઇન્વર્સ પ્લસ સાઇન ઇન્વર્સ છે, રાઈટ. સો એકને તમારે એ ધારવું પડશે, એકને બી. મેં કીધું એમ ડાબી બાજુ જે પ્રતિવિધેયો છે એને તમારે ધારી લેવાની, રાઈટ. સો એ અને બી ધારશો તમે તો ટેનને આપણે સામે લઈ જઈશું તો ફોર્મ્યુલા શેની યુઝ કરવી પડશે, tan a + bની. અને tan a + bની ફોર્મ્યુલા આપણાને ખબર છે, રાઈટ. તો આ ફોર્મ્યુલા તમારે યુઝ કરવાની થશે tan a + b, tan a + tan b / 1 - tan a tan b. ઓબ્વિયસલી તમને અહીંયાથી જ ખ્યાલ આવી જવો જોઈએ કે તમારે ફોર્મ્યુલા કઈ યુઝ કરવાની છે. ટેનને સામે લઈ જાઓ તો a + b થશે, તમે ધાર્યું છે તો તમારે tan a + bની ફોર્મ્યુલામાં જે બી વસ્તુની જરૂર પડતી હોય શોધી લેવાની, રાઈટ. અહીંયા આપણાને tan a અને tan b જોઈશે તો પાયથાગોરસના પ્રમેય પરથી તમે ઓલરેડી શોધી શકો. અને શોધી લીધા પછી તમારે ખાલી શું કરવાનું તો કે સૂત્રમાં કિંમતો મૂકવાની. અને a + b = હવે tan છે, tan a + b સામે લઈ જશો તો tan ઇન્વર્સ થઈ જશે. અને a ને b તો આપણે ઓલરેડી ધારેલા જ હતા અને જે સાબિત કરવાનું હતું એ મળી ગયું,
રાઈટ. સો ઇન શોર્ટ તમારે આ ટાઈપનું કોઈ પણ રિઝલ્ટ સાબિત કરવાનું હોય તો તમારે આ જ પ્રોસેસ ફોલો કરવાની છે. શું કરવાનું તો કે ડાબી બાજુ જે વિધેયો આપ્યા છે ત્યાં a પ્લસ બી અથવા થીટા પ્લસ ફાઈ કંઈ બી ધારી લેવાનું. રાઈટ. સામે જે વિધેય આપ્યું છે એને તમે ડાબી બાજુ લઈ જાઓ, જમણી બાજુવાળું વિધેય, તો તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો થશે એ તમને ખ્યાલ હોવો જોઈએ. રાઈટ. અને એ સૂત્રમાં તમને જેટલી બી કિંમતોની જરૂર પડતી હોય બધી જ કિંમતો તમારે પાયથાગોરસના પ્રમેયનો યુઝ કરીને શોધી લેવાની અને બધી જ કિંમતો તમારે ત્રિકોણમાં મૂકી દેવાની. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન બી એવો જ છે. તમે ક્વેશ્ચન નંબર 5 જોશો તો ત્યાં તમારે શું યુઝ કરવાનું થશે તો કે cos a પ્લસ cos b. રાઈટ. એ ધારી લેશો તો રાઈટ. સો બેઝિકલી તમે શું કરશો, cos ઇન્વર્સ 4/5 ઇઝ ઇક્વલ્સ ટુ a અને cos ઇન્વર્સ 12/13 ઇઝ ઇક્વલ્સ ટુ b. સૂત્ર કયું યુઝ કરવાનું થશે તો કે અહીંયા cos ઇન્વર્સ છે, સામે જશે તો cos a પ્લસ બીનું, તો cos a પ્લસ બીનું સૂત્ર તમને ખબર જ છે, cos a cos b માઇનસ sin a sin b. આ બધા જ સૂત્ર 11th સ્ટાન્ડર્ડના છે. રાઈટ. અને એટલે જ મેં પહેલાં કીધું કે તમારે જૂના સૂત્રો જ અહીંયા યુઝ કરવાના થશે. રાઈટ. સો આઈ હોપ કે તમને એમાં કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે. રાઈટ. કે cos a પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ cos a cos b માઇનસ sin a sin b. હવે cos ઇન્વર્સ એ અને cos ઇન્વર્સ 12/13 માટે બી ધારેલું જ છે, તો cos a મળી જશે, cos b મળી જશે, એના પરથી જ sin a અને sin b બી મળી જશે. રાઈટ. અને કિંમત મૂકશો તો તમને ત્યાં બી આન્સર મળી જશે. રાઈટ. સો આ રીતે તમારે હરેક ક્વેશ્ચન જે છે એને સોલ્વ કરવાના છે. તમને ખાલી ખ્યાલ આવવો જોઈએ કે તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. હવે અહીંયા જ તમે જુઓ, એ અને બી ધારશો તો સામે લઈ જશો તો sin a પ્લસ બીનું સૂત્ર યુઝ કરવાનું થશે. રાઈટ. અહીંયા સાઇન ઇન્વર્સ છે એટલે તમારે sin a પ્લસ બીનું સૂત્ર જ વાપરવાનું થશે. અહીંયા કદાચ માઇનસ હોત તો a માઇનસ બીનું સૂત્ર વાપરવાનું થતું. રાઈટ. અને કિંમતો કઈ રીતે શોધવાની એ હવે તો તમને ખ્યાલ જ છે. રાઈટ. આ 4 કિંમતો જે આપણાને સૂત્રમાં જોઈએ છે એ શોધવાની, કિંમતો મૂકવાની, એટલે તમને ઇઝીલી આન્સર મળી જશે. રાઈટ. હવે આ ક્વેશ્ચનની વાત કરીએ, ક્વેશ્ચન નંબર 7ની, તો ત્યાં તમને શું કીધું છે, ઊંધી રીતે લખેલું છે. ખાલી ફોર્મ્યુલા તો તમારે સેમ જ યુઝ કરવાની છે. ત્યાં ડાબી બાજુનું જે વિધેય છે એને જમણી બાજુ લઈ જાઓ. રાઈટ. સો તમારે ધારવાનું શું તો કે sin ઇન્વર્સ 5/13 ઇઝ ઇક્વલ્સ ટુ a. આ તમારું થઈ જશે b ને શું થઈ જશે સૂત્ર, tan a પ્લસ b. રાઈટ. સો આ રીતે તમારે હરેક ક્વેશ્ચનમાં ખાલી સૂત્ર જ ધ્યાનમાં રાખવાનું છે. હવે આ ક્વેશ્ચન જુઓ, ક્વેશ્ચન નંબર 8. સો ક્વેશ્ચન નંબર 8માં તમને 4 tan ઇન્વર્સવાળા વિધેય આપેલા છે. રાઈટ. તો આપણે શું કરવાનું, એને બેના પાર્ટમાં ડિવાઈડ કરી દો. tan ઇન્વર્સ પ્લસ tan ઇન્વર્સનું સૂત્ર તો છે જ આપણી પાસે. બધાની કિંમત તમે ગુણાકાર કરશો તો 1 કરતાં તો નાની જ થવાની. રાઈટ. સો xy લેસ ધેન 1 અને xy લેસ ધેન 1 માટે પહેલાં tan ઇન્વર્સ, પછી 2નું tan ઇન્વર્સ. રાઈટ. એનું સિમ્પ્લિફાય કરશો તો ફરીથી tan ઇન્વર્સ પ્લસ tan ઇન્વર્સ. રાઈટ. અને ફરીથી પાછી ફોર્મ્યુલા એ જ તમારે યુઝ કરવાની છે, એટલે ફાઇનલી આન્સર તમને મળશે tan ઇન્વર્સ 1 ઇઝ ઇક્વલ્સ ટુ π/4. રાઈટ. સો ટોટલ 4 tan ઇન્વર્સવાળા વિધેય છે, તો તમારે શું કરવાનું, એને બબ્બેના પાર્ટમાં ડિવાઈડ કરી દેવાના. આવું આપણે 2.2માં બી સ્ટાર્ટિંગમાં જ્યારે tan ઇન્વર્સવાળા સમ જોયા હતા ત્યારે મેં તમને કીધું હતું કે સરવાળામાં 2 કે 3 tan ઇન્વર્સવાળા વિધેય હોય તો તમે ઇઝીલી એનું સિમ્પ્લિફિકેશન કરી શકો. ઓકે. સો એને પાર્ટ પાડી દેવાના, પહેલાં 2 પછીના 2, એ બંનેનું સિમ્પ્લિફાય કરીને જે 2 tan ઇન્વર્સ મળે એનો ફરીથી તમારે સરવાળાના સૂત્રનો ઉપયોગ કરવાનો. રાઈટ. એટલે તમને જે ફાઇનલ આન્સર છે એ મળી જશે. રાઈટ. ઓકે. સો નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કીધું છે આપણાને, ક્વેશ્ચન નંબર 9માં કે તમને એક રિઝલ્ટ આપ્યું છે અને એને તમારે સાબિત કરવાનું છે. રાઈટ. શું કીધું છે કે tan ઇન્વર્સ √ x ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 cos ઇન્વર્સ 1 માઇનસ x અપોન 1 પ્લસ x. રાઈટ. હવે આપણાને ખબર છે કે આપણે સાબિત કરવાનું છે. રાઈટ. સો ઓબ્વિયસલી આપણે ક્યાંથી ક્યાં સાબિત કરીશું તો કે જમણી બાજુથી ડાબી બાજુ, એટલે કે જે cos ઇન્વર્સવાળાનું સિમ્પ્લિફિકેશન કરીને આપણે શું આન્સર લાવીશું, tan ઇન્વર્સ. રાઈટ. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો તમને √x આપેલું છે.
રાઈટ. બીજી એક વસ્તુ, કોઈ પણ તમે સમ ચાલુ કરો એના પહેલાં આ થોડીક વસ્તુઓ તમારે ઓલવેઝ ધ્યાનમાં રાખવાની કે તમને આપ્યું શું છે, તમે શું ધારી શકો, તમે કઈ રીતે એનું સોલ્યુશન લાવી શકશો. રાઈટ. થોડુંક વિચારશો તો જ ખ્યાલ આવશે, અને બાકી તમને સૂત્ર યાદ હોવા જોઈએ તો જ તમે આના સોલ્યુશન ફાઇન્ડ કરી શકશો. રાઈટ. હવે કોસ ઇન્વર્સ જોડે તમે જુઓ 1 - x 1 + x આપ્યું છે, ત્યાં એક્સની જગ્યાએ તમારી પાસે tan² હોય તો એ cos 2θનું સૂત્ર થઈ જશે, તમને ખબર જ છે. રાઈટ. સો બેઝિકલી તમારે શું કરવું પડશે તો કે x = શું ધારવું પડશે તો કે tan²θ, અને સ્ક્વેર ધારશો એટલે ઓટોમેટિક સામે તમને શું મળી જશે √x. રાઈટ. કે tan θની વેલ્યુ શું થશે √x, અને θની વેલ્યુ શું થઈ જશે tan −√x. રાઈટ. સો સિમ્પલ સ્ટેપ્સ છે, તમારે થોડુંક ધ્યાન રાખવાનું, સૂત્ર યાદ કરવાનું, અને પછી તમારે જે ધારવાનું હોય એ તમારે ધારવાનું. રાઈટ. સો હવે આપણે જમણી બાજુથી સ્ટાર્ટ કરીએ. રાઈટ. સો જમણી બાજુથી સ્ટાર્ટ કરશો તો એક્સની જગ્યાએ tan², અને એ આપણને ખબર છે શેનું સૂત્ર છે cos 2θનું. રાઈટ. સો cos ઇન્વર્સ cos 2θ કેન્સલ થઈ જશે તો ખાલી 2θ, અને 2 કેન્સલ તો θ, અને θ એટલે નથિંગ બટ શું છે tan −√x, એટલે કે આપણી ડાબી બાજુ. રાઈટ. સો આ રીતે તમે એનો આન્સર જે છે શોધી શકો. રાઈટ. સિમ્પલ સ્ટેપ્સ છે જે તમારે ફોલો કરવાના છે. મેઇન તમને મેં કીધું એમ કે શું ધ્યાન રાખવાનું કે તમારે શું ધારવાનું છે એ. રાઈટ. એક વખત તમે સાચી વસ્તુ ધારી લેશો પછી તમારું સોલ્યુશન ખૂબ જ ઇઝી થઈ જશે. રાઈટ. એવી જ રીતે એક નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, જોઈએ. ઓકે. જોવામાં થોડોક લેન્થી છે પણ સમજવાનો ટ્રાય કરશો તો એકદમ ઇઝી છે. તમારે ખાલી શું કરવાનું છે સાબિત કરવાનું છે. હવે સાબિત કરવામાં તમને આન્સર તો એટલીસ્ટ ખબર હશે કે મારે આ લાવવાનો છે. રાઈટ. સો એ તમારા માટે સૌથી મોટો બેનિફિટ છે કે તમને = આપેલું હશે કે આ વસ્તુ સાબિત કરો. રાઈટ. હવે સૌથી પહેલાં તો આપણે ડાબી બાજુથી સ્ટાર્ટ કરીશું. રાઈટ. સો ડાબી બાજુ તમને કંઈક આવી આપેલી છે cot ઇન્વર્સ બ્રેકેટમાં 1 + sin x 1 + sin x. રાઈટ. 1 - sin x અને 1 - sin x. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આપણે શું યુઝ કરવાનું છે તો કે હવે આપણે કંઈ અહીંયા ધારીશું તો બી આપણો રૂટ તો કંઈ જવાનો નથી. મેઇન આપણું કામ રૂટને નીકાળવાનું. રાઈટ. સો એના માટે આપણે શું કરીશું તો આપણાને એક સૂત્ર ખબર છે કે sin² + cos² = 1. રાઈટ. સો આપણી પાસે આ જે 1 છે, બધા 1 એની જગ્યાએ આપણે શું મૂકી દઈશું sin² + cos². રાઈટ. બટ અહીંયા તમારે શું લેવાનું x/2, અને કેમ એવું લેવાનું બિકોઝ અહીંયા આપણી પાસે sin x છે. રાઈટ. તો sin xનું બી સૂત્ર આપણી પાસે sin 2θનું સૂત્ર છે. રાઈટ. શું છે તો કે 2 sin θ cos θ. રાઈટ. સો આપણે તો ખાલી sin θ જોઈએ તો શું થઈ જશે 2 sin θ/2 cos θ/2. રાઈટ. એટલે આપણે બધા જ જે સૂત્ર છે શેની માટે લખીશું θ/2 માટે. રાઈટ. સો આ જે વસ્તુ છે તમારે ધ્યાન રાખવાની. ઓકે. સો આપણે તમે આ જે 1 + sin x અને 1 - sin x છે એને તમે લખશો તો તમને આવું કંઈક ફોર્મ મળશે. રાઈટ. શું થઈ જશે તો કે cos² x/2 + sin² x/2 + 2 sin x/2 અને cos x/2. રાઈટ. એવી જ રીતે 4 ટર્મમાં થઈ જશે. હવે જે મેઇન વસ્તુ છે તમારે જોવાની છે કે આ જે છે શું થશે a + b² અથવા તો a - b² ફોર્મ્યુલા સેટ થઈ ગઈ. રાઈટ. હવે બીજી વસ્તુ કે તમારે ધ્યાન શું રાખવાનું છે તો કે હંમેશા આપણે જ્યારે એંગલ લખીએ તો કોઈ પણ જગ્યાએ રૂટમાં તમે વેલ્યુ લખો તો હંમેશા કઈ રીતે લખો કે મોટામાંથી નાનું બાદ થવું જોઈએ. રાઈટ. નેગેટિવ ના હોવું જોઈએ. ઓકે. હવે અહીંયા તમે જુઓ કે આપણો જે x જે છે એ ક્યાં બિલોંગ કરે છે 0 થી π/4માં. તો આપણું x જે છે બિટવીન 0 થી π/4 હશે. તો આપણું જે x/2 છે એ શું હશે 0 થી π/8. રાઈટ. અને 0 થી π/8માં આપણાને ખબર છે કે કયું વિધેય મોટું હશે
આપણે જોયું તું વધે છે ઘટે છે, રાઈટ. તો કોઝ જે છે એ વધે છે અને સાઇન જે છે એ ઘટે છે, રાઈટ. ઇન શોર્ટ કે કોઝ જે છે એ સાઇન કરતાં મોટું હશે કયાથી કયા ભાગમાં, તો કે 0 થી π/8માં, રાઈટ. સો હંમેશા આપણી પાસે શું હશે કે cos x/2 ગ્રેટર ધેન sin x/2. કયા ચરણમાં? ફર્સ્ટ જ ચરણ, અને એમાં બી કયો ભાગ? તો કે 0 કરીને π/8 સુધીનો, રાઈટ. સો એક વસ્તુ આપણાને ખબર પડી ગઈ કે આપણે શું કરવાનું છે, કોસમાંથી સાઇન બાદ કરવાનો છે, સાઇનમાંથી કોસ નહીં, રાઈટ. સો જ્યારે સરવાળો લખશો તો એમાં તો વાંધો નહીં આવે, પણ જ્યારે બાદબાકી માટે લખો તો હંમેશા તમારે શું લખવાનું? cos x/2 માઇનસ sin x/2, રાઈટ. અને આ વસ્તુ તમારે થ્રુ આઉટ ધ્યાનમાં રાખવાની કે તમારી પાસે પ્લસ છે કે માઇનસ છે, રાઈટ. મતલબ કે જે બી તમે રૂટમાં વેલ્યુ લો છો એના માટે તમારે જો સાઇન અને કોસ માટે તમે સૂત્ર મૂકતા હો તો તમારે ત્યાં ચેક કરવાનું કે તમારે સાઇનમાંથી કોસ બાદ કરવાનું થશે કે કોસમાંથી સાઇન બાદ કરવાનું થશે, રાઈટ. સો આઈ હોપ કે તમને આમાં ખ્યાલ આવી ગયો કે એક્ઝેક્ટલી તમારે કરવાનું શું છે, રાઈટ. અને હવે આ વસ્તુ આપણાને મળી ગઈ તો હવે બચ્યું શું? તો કે sin x/2 sin x/2, રાઈટ. આજે પ્લસ sin x/2 અને માઇનસ sin x/2 કટ થઈ જશે, છેદમાં cos x/2 માઇનસ cos x/2 કટ થઈ જશે, રાઈટ. સો વધ્યું શું આપણી પાસે? cot ઇન્વર્સ 2 cos x/2 sin x/2, રાઈટ. 2 કટ થઈ જશે અને cos/sin cot, એટલે કે આપણો ફાઇનલ આન્સર શું હશે? x/2, રાઈટ. તો આપણે જે સાબિત કરવાનું હતું એ આપણાને મળી ગયું, રાઈટ. તો મેઇન વસ્તુ તમારે શું ધ્યાનમાં રાખવાની કે કઈ રીતે તમારે એનું સોલ્યુશન કરવાનું છે, સાબિત કરવાનું છે. રૂટમાં આપ્યું હોય ઇન શોર્ટ, એટલે તમારે એટલું ધ્યાન રાખવાનું કે આપણે રૂટમાંથી કિંમત કાઢવાની છે અને ત્યાં તમારે શું સેટ કરવાનું? a+b² અથવા a-b², રાઈટ. એટલું તમે ધ્યાન રાખશો તો ઇઝીલી તમને સોલ્યુશન મળી જશે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સો નેક્સ્ટ ક્વેશ્ચનમાં બી મેઇન વસ્તુ એ જ છે કે તમારે થોડુંક વિચારવાનું છે કે તમારે ધારવું શું પડશે, રાઈટ. અને સૂચનમાં તમને ઓલરેડી આપી જ દીધું છે કે તમારે શું ધારવાનું છે, રાઈટ. સો આ રીતનું આપી દીધું હોય તો કોઈ ઇશ્યુ જ નથી, તમે ડાયરેક્ટલી એનો આન્સર જે છે લખી શકો, ઓકે. સો x શું લઈ લેવાનું છે આપણે? cos 2θ. અને આ જે રિઝલ્ટ આપ્યું છે એ આપણે સાબિત કરવાનું છે. અને x આપણાને ક્યાંથી ક્યાંની વચ્ચે આપ્યો છે? -1/√2 થી 1ની વચ્ચે, રાઈટ. તો સૌથી પહેલાં તો આપણે જે મેઇન ખાલી આ જે વચ્ચેનું બ્રેકેટ છે, રાઈટ, tan ઇન્વર્સવાળું નહીં, ખાલી આ વચ્ચેનું એનું સિમ્પ્લિફિકેશન જોઈએ કે જો તમે x શું લેવાનું છે? cos 2θ. તો θ શું થઈ જશે? 1/2 cos ઇન્વર્સ x, રાઈટ. હવે આપણી પાસે તો મેઇન આ ટર્મ છે, રાઈટ. એમાં આપણે શું મૂકવાનું? એક્સની જગ્યાએ cos 2θ. હવે 1 + cos 2θ અને 1 - cos 2θ. ફોર્મ્યુલા આપણી પાસે cos 2θની છે જ, રાઈટ. કે આપણી પાસે ફોર્મ્યુલા શું હતી cos 2θની? તો કે 1 - 2 cos² અને પેલામાં 1 + 2 sin², રાઈટ. સો એનો યુઝ કરીશું તો આપણાને આવી કંઈક ટર્મ મળશે. 1 + cos 2θની જગ્યાએ 2 cos² અને 1 - cos 2θની જગ્યાએ 2 sin². તો આવી કંઈક ટર્મ મળશે. હવે ફરીથી એ જ વસ્તુ તમારે જોવાની કે આ નેગેટિવ તો નથી ને. વેલ્યુ હંમેશા રૂટમાં હોય તો તમારે ચેક કરવી પડે કે એ નેગેટિવ નથી ને, તો જ તમે એને રૂટમાંથી કાઢી શકો. ઓબ્વિયસલી રૂટ ટુ બધી જગ્યાએથી કોમન નીકળશે અને કેન્સલ થઈ જશે, રાઈટ. હવે તમને x ક્યાંથી ક્યાં આપ્યો છે? તો કે -1/√2 થી 1. હવે આપણે તો 2θ જોઈએ છે, રાઈટ. અને θ એ શું છે? 2θ, રાઈટ. અને θ શું છે? 1/2 cos ઇન્વર્સ x. એટલે ઇન શોર્ટ આપણે cos ઇન્વર્સ x અપ્લાય કરશું, રાઈટ. તો તમને એ એંગલ ક્યાંથી ક્યાં મળશે? તમને 0 થી π/4, રાઈટ. સૌથી પહેલાં તમારે શું કરવાનું? x એટલે cos 2θ, રાઈટ. સો તમારે ખાલી શું અપ્લાય કરવાનું? તો કે 1/2 એઝ ઇટ ઇઝ. સૌથી પહેલાં તો cos ઇન્વર્સ અપ્લાય કરવાનું,
રાઈટ. કોસ ઇન્વર્સ બંને બાજુ અપ્લાય કરશો એટલે તમને એંગલ મળશે અને એંગલને 2થી ડિવાઈડ કરી દેવાનું, એટલે કે 1/2 કોસ ઇન્વર્સ એક્સ એટલે કે થીટા મળી જશે અને થીટાને તમારે 2થી મલ્ટીપ્લાય કરશો એટલે 2 થીટાવાળું સ્ટેપ મળી જશે, રાઈટ. અને થીટા તમને ક્યાં મળશે? 0 થી π/2 મળ્યું, 0 થી π/2. હવે 0 થી π/2માં આપણાને ખબર છે કે સાઇન અને કોસ બંને પોઝિટિવ છે. આપણે ચરણ જોયા હતા, રાઈટ, ઓલ એસ ટીસી વાળું, કે પહેલા ચરણમાં બધા જ ત્રિકોણમિતીય વિધેયો કેવા હોય? ધન હોય. અને ધન હોય એટલે જ આપણે આને રૂટમાંથી કાઢીને આ રીતે લખી શકીએ, રાઈટ. સો આ વસ્તુ તમારે ખાસ ચેક કરવાની જ્યારે બી તમને રૂટમાં વેલ્યુ આપેલી હોય ત્યારે, ઓકે. અને હવે કોસ થીટાથી ડિવાઈડ કરશો એટલે તમને મળી જશે 1 - tan θ 1 + tan θ. અને હવે 1 - tan 1 + tan છે તો એને તમારે શું કરી દેવાનું? 1ને તમે tan π/4 લખી શકો, રાઈટ. સો tan π/4 - tan θ upon 1 - tan π/4 into tan θ. અને નથિંગ બટ શેનું સૂત્ર છે? tan a - b, દેટ મીન્સ કે tan π/4 - θ. તો આપણે તો ખાલી આની વેલ્યુ શોધીને, તો એ શું મળી? tan π/4 - θ. તો ઇન શોર્ટ આપણાને શું મળ્યું? tan ઇન્વર્સ tan π/4 - θ, રાઈટ. અને tan π/4 - θ છે એટલે આ શું થઈ જશે? ફાઇનલી π/4 - θ. અને એ જ વસ્તુ અહીંયા લખેલી છે. અને π/4 - θ એટલે કે શું છે? 1/2 કોસ ઇન્વર્સ, રાઈટ. સો આ થઈ ગઈ વાત કે તમારે કઈ રીતે પર્ટિક્યુલર રિઝલ્ટ જે છે સાબિત કરવાના, રાઈટ. સો આ બંને ક્વેશ્ચનમાં તમારે એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે 10 અને 11, કે રૂટને તમે કઈ રીતે બ્રેકેટમાંથી બહાર કાઢી શકો, રાઈટ. આટલું તમે સમજી શકશો તો તમારું સોલ્યુશન જે છે એકદમ ઇઝી થઈ જશે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કીધું છે કે એક રિઝલ્ટ આપ્યું છે એને તમારે સાબિત કરવાનું છે, રાઈટ. કે 9π/8 - 9/4 sin inverse 1/3 is equals to 9/4 sin inverse 2√2/3, રાઈટ. હવે મેઇન વસ્તુ કે તમે આને થોડુંક સિમ્પ્લિફાય કરીને જુઓ તો તમને શું મળશે? તો કે 9π/8 જે છે એ એઝ ઇટ ઇઝ, રાઈટ. અને આ જે ટર્મ છે એને તમે સામે લઈ જાઓ, રાઈટ. સો સાઇન ઇન્વર્સ પ્લસ સાઇન ઇન્વર્સ થશે. બંનેમાંથી 9/4 કોમન નીકળશે, રાઈટ. અને અહીંયા તમે 4ને અને 9ને સામે લઈ જઈને મલ્ટીપ્લાય ડિવાઈડ કરશો એટલે અહીંયા શું મળશે? π/2, રાઈટ. હવે એટલે કે આપણી પાસે રિઝલ્ટ શું આવ્યું? સાઇન ઇન્વર્સ 2√2/3 પ્લસ સાઇન ઇન્વર્સ 1/3 ઇઝ ઇક્વલ્સ ટુ π/2. અને આપણે આ રિઝલ્ટને હવે સાબિત કરીશું. પેલું થોડુંક સાબિત કરવું અઘરું હતું એટલે આપણે એને શું કર્યું? થોડુંક સિમ્પ્લિફાય કરી દીધું, કે આપણે કોઈ એવા વેમાં કન્વર્ટ કરી લીધું કે આપણે એને ઇઝીલી સાબિત કરી શકીએ, રાઈટ. અને સાબિત કરી દીધું તો બસ હવે આપણું કામ ઇઝી. હવે તો આપણે આ જ રિઝલ્ટ સાબિત કરવાનું છે ને, રાઈટ. સો કઈ રીતે કરીશું? તો સૌથી પહેલાં તો આપણે ધારવું પડશે. અહીંયા બી શું ધારીશું? તો કે સાઇન ઇન્વર્સ 1/3 ઇઝ ઇક્વલ્સ ટુ થીટા. આ જે સાઇન ઇન્વર્સ 1/3 છે એના ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું ધારી લીધું? થીટા. એટલે કે તમને સાઇન થીટાની કિંમત મળશે. સાઇન થીટાની મળશે એટલે કોસ થીટાની મળશે. કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું? 1 - સાઇન સ્ક્વેર થીટા, એટલે તમને કોસ થીટાની વેલ્યુ મળશે, રાઈટ. અને એના ઉપરથી તમને થીટાની વેલ્યુ કોસ ઇન્વર્સમાં મળશે, રાઈટ. એટલે કે તમે એવું કહી શકો કે સાઇન ઇન્વર્સ 1/3 અને કોસ ઇન્વર્સ 2√2/3 બંને કેવા હશે? સરખા, રાઈટ. આ જે વેલ્યુ છે એ અને આ જે વેલ્યુ છે બંનેના ઇઝ ઇક્વલ્સ ટુ તો થીટા જ છે ને, તો બંને સરખા જ હોવાના, રાઈટ. ઇન શોર્ટ આપણે આ જે સાઇન ઇન્વર્સ 1/3 છે એને કોસ ઇન્વર્સમાં લખી શકીએ, રાઈટ. અને હવે આપણી પાસે સૂત્ર છે કે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ π/2, રાઈટ. અને એની સાથે કમ્પેર કરીશું તો આપણાને ખબર જ છે કે એક્સની વેલ્યુ શું મળશે આપણાને? 2√2/3, રાઈટ. હવે કમ્પ્લીટ એના જેવું જ છે ને આપણી પાસે. કેમ આપણે આવું લખી શકીએ? તો કે
સાઇન ઇન્વર્સ 2√2/3 પ્લસ કોસ ઇન્વર્સ 2√2/3 ઇઝ ઇક્વલ્સ ટુ π/2 થવાનું જ છે, રાઈટ. અને હવે બંને બાજુ આપણે 9/4થી મલ્ટીપ્લાય કરી દઈએ. આ જે તમારું પર્ટિક્યુલર રિઝલ્ટ છે આપણાને મળ્યું, એને આપણે બંને બાજુ 9/4થી મલ્ટીપ્લાય કરી દઈએ, રાઈટ. સો જેવું તમે એને 9/4થી મલ્ટીપ્લાય કરશો, તમને જે રિઝલ્ટ સાબિત કરવાનું હતું એ તમને મળી જશે, રાઈટ. સો ઇન શોર્ટ આપણે શું કર્યું કે ફરીથી એને સિમ્પલેસ્ટ ફોર્મમાં કન્વર્ટ કર્યું. એમાંથી આપણે એને એવા ફોર્મમાં કન્વર્ટ કર્યું જે આપણી પાસે સૂત્ર હતું, અને હતું એમાં કન્વર્ટ કર્યું. તો પછી આપણે ખાલી શું કર્યું, આપણાને જે ફોર્મ ફરીથી જોઈતું હતું એમાં આપણે પાછું એને લઈ આવ્યા, રાઈટ. થોડુંક ટ્રિકી છે, પણ 2-3 વાર પ્રેક્ટિસ કરશો તો તમને ઇઝીલી ખ્યાલ આવી જશે કે એક્ઝેક્ટલી તમારે એમાં કરવાનું શું છે, રાઈટ. સો આ રીતે તમે એને સાબિત કરી શકો. ઓકે, સો સિમ્પલ સ્ટેપ છે એ તમારે એમાં ફોલો કરવાના છે. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે, ક્વેશ્ચન નંબર 13, કે જેમાં તમારે સમીકરણ ઉકેલવાના છે, રાઈટ. તો હવે સમીકરણ ઉકેલવાના છે તો આપણે એમાં શું કરવાનું છે, એક્સની કિંમત શોધવાની છે. તો આપણે ટ્રાય કરીશું એને થોડું કરીને સાદું રૂપ આપતા જઈએ અને આપણાને એક્સની કિંમત મળે, રાઈટ. હવે આપણી પાસે છે શું, તો કે 2 tan inverse cos x ઇઝ ઇક્વલ્સ ટુ tan inverse 2 cos x. હવે 2 tan inverse cos x છે તો એને આપણે tan inverse પ્લસ tan inverse લખી શકીએ, રાઈટ. અને tan inverse પ્લસ tan inverseનું સૂત્ર છે આપણી પાસે, રાઈટ. અને ડાયરેક્ટલી બી તમારી પાસે 2 tan inverseનું સૂત્ર જ છે, રાઈટ. કે 2 tan inverse હોય તો તમે એને ઇક્વલ ટુમાં tan inverse 2x/1 - x² લખી શકો, રાઈટ. જે તમે ગુણધર્મો જોયા હતા એમાં તમને આ સૂત્ર પણ આપેલું છે. ઓકે, સો આ થઈ ગઈ વાત કે આપણે કઈ રીતે tan inverse શોધી શકીએ, રાઈટ. tan inverseને આપણે કન્વર્ટ કર્યું. ઓકે, હવે બંને બાજુ tan inverse છે તો એ બંને કટ થઈ જશે, રાઈટ. અને બંને બાજુ tan inverse કટ થઈ જશે તો આપણને શું મળશે, 2 cos x/1 - cos square x ઇઝ ઇક્વલ્સ ટુ 2 cos x, રાઈટ. અને હવે તમારે શું કરવાનું છે, તો કે કોસેકની જગ્યાએ આપણે લખી શકીએ 1/sin, રાઈટ. સો એ જ વસ્તુ આપણે નેક્સ્ટ સ્ટેપમાં કરી છે. શું કર્યું છે અહીંયા, તો કે 2 cos x/1 - cos square x ઇઝ ઇક્વલ્સ ટુ 2/sin, રાઈટ. હવે 1 - cos square એટલે આપણને ખબર છે શું થશે, sin square, રાઈટ. અને હવે તમે આનું સાદું રૂપ આપશો તો શું મળશે, tan x ઇઝ ઇક્વલ્સ ટુ 1, એટલે કે xની કિંમત શું મળશે, π/4, રાઈટ. અને xની કિંમત આપણે શોધી લીધી, xની વેલ્યુ શું મળી આપણને, π/4, જે આપણો ફાઇનલ આન્સર થશે, રાઈટ. એના માટે તમારે કિંમત શોધીને ચેક કરવું હોય તો બી તમે કરી શકો. જસ્ટ અહીંયા તમને ખાલી વેરીફાઈ કરીને આપેલું છે કે તમારી જે કિંમત છે એ સાચી છે, રાઈટ. π/4 માટે તમારે ચેક કરવાનું કે ડાબી બાજુ અને જમણી બાજુ જે છે ઇક્વલ મળે છે કે નહીં, અને ઇક્વલ મળે તો એ જે પર્ટિક્યુલર કિંમત છે એ આપેલા સમીકરણનો ઉકેલ છે, રાઈટ. અને જો તમને કીધું છે કે sin xની વેલ્યુ 0 હોય તો xની વેલ્યુ તો 0 થાય, પણ એના માટે સમીકરણ સંતોષાતું નથી. એટલે કે આ જે સમીકરણ છે ડાબી બાજુ અને જમણી બાજુ એ સાચું થતું નથી, અને એ સાચું ના થાય એટલે 0 એનો ઉકેલ નહીં થાય. ખાલી કયો ઉકેલ મળશે તમને, x ઇઝ ઇક્વલ્સ ટુ π/4, રાઈટ. સો જસ્ટ તમારે શું કરવાનું છે કે સમીકરણનો ઉકેલ શોધવાનો છે. શેનો યુઝ કરીને, તમારે ખાલી ત્રિકોણમિતિય જે પ્રતિવિધાનના ગુણધર્મો છે એનો યુઝ કરવાનો છે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં બી તમને એવું જ કંઈક કીધું છે, રાઈટ. સમીકરણ ઉકેલવાનું છે તો tan inverse ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 tan inverse x, રાઈટ. હવે tan inverse 1 - x/1 + x ને તમે ધ્યાનથી જોશો તો એ નથિંગ બટ શેની ફોર્મ્યુલા છે, tan inverse 1 - tan inverse x, ઊંધી યુઝ કરી છે, રાઈટ. તમારી પાસે tan inverse x - tan inverse y ની ફોર્મ્યુલા છે, એને તમારે ઊંધી યુઝ કરવાની છે. તો તમે એને આ રીતે લખી શકો. અને tan inverse 1ની વેલ્યુ આપણને ખબર છે શું છે, π/4,
અને આ ટેન ઇન્વર્સને તમારે સામે લઈ જવાનું, તો આ ટાઈપનું તમને મળશે. એટલે કે π/4 ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે 1/2 + 1 એટલે કે 3/2 ટેન ઇન્વર્સ એક્સ. અને હવે આપણે તો ટેન ઇન્વર્સ એક્સની કિંમત જોઈએ છે, તો શું મળશે π/6 અને એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે 10π/6 એટલે કે 1/√3. રાઈટ. તો આના માટે બેઝિક વસ્તુ છે કે તમને સૂત્ર ખબર હોવા જોઈએ, તો તમે ઇઝીલી એનું સોલ્યુશન ફાઇન્ડ કરી શકો. રાઈટ. સો આ થઈ ગઈ વાત કે આપણે કઈ રીતે સમીકરણોને ઉકેલી શકીએ. રાઈટ. સો ક્વેશ્ચન નંબર 13 અને 14ની વાત આપણે કરી. રાઈટ. 15થી કરીને તમને 18 સુધી MCQ આપ્યા છે, તો એ તમારે હોમવર્કમાં કરવાના છે. રાઈટ. સો અહીંયા આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયના લગભગ બધા જ ક્વેશ્ચનનું ડિસ્કશન કરી લીધું છે. રાઈટ. સો આઈ હોપ કે તમને સેકન્ડ પ્રકરણમાં ખબર પડી હશે. રાઈટ. બને એટલી સૂત્રની તૈયારી કરજો અને પ્રેક્ટિસ કરજો, તો જ ખ્યાલ આવશે કે કયો સમ કઈ રીતે કરવાનો છે. રાઈટ. 11માના સૂત્રો પ્લસ 12માના સૂત્રો બંને તમારે આ પર્ટિક્યુલર ચેપ્ટર માટે ધ્યાનમાં રાખવા પડશે. ઓકે. સો અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 જે છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનથી આપણે નવું ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ કરીશું. ઓકે. થેન્ક યુ.